ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ઇમ્તિયાઝ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 3 માંગ એટલે કે ડિમાન્ડ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પહેલો ટોપિક છે માંગનું વિસ્તરણ અને સંકોચન. તો માંગનું વિસ્તરણ અને સંકોચન કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. અગાઉના વિડીયોની અંદર કે જે માંગનો નિયમ, તો માંગના નિયમની અંદર જે આપણે અનુસૂચિ દોરી ચૂક્યા છીએ અથવા જે આકૃતિ દોરી ચૂક્યા છીએ અથવા જે માંગનો નિયમ સમજી ગયા છીએ, તો મિત્રો એ જે માંગનો નિયમ છે એ વિસ્તરણ અને સંકોચન ઉપર જ આધારિત હતો. તો એવી જ રીતે આપણે માંગનું વિસ્તરણ શું છે અને માંગનું સંકોચન શું છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો ચાલો આપણે સૌથી પહેલા માંગનું વિસ્તરણ અને સંકોચન વિશે સમજૂતી મેળવીએ. તો મિત્રો, અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તે માંગનું વિસ્તરણ, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન કહેવાય છે. આમ માંગનું વિસ્તરણ અને સંકોચન એ વસ્તુની કિંમતના ફેરફારો ઉપર આધારિત છે. તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે આપણે માંગને અસર કરતા પરિબળોની અંદર જે મુખ્ય બે પરિબળો છે, એક છે વસ્તુની કિંમત અને બીજું છે અન્ય પરિબળો. તો અહીંયા અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે, યથાવત રાખવામાં આવે છે અને ફક્ત વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. જ્યારે આવી ઘટના જોવા મળે ત્યારે માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન થતું હોય છે. એકવાર અહીંયા સમજો કે જે અન્ય પરિબળો હતા એ બધા જ અન્ય પરિબળોને યથાવત એટલે કે સ્થિર ધારી લેવામાં આવે છે, સ્થિર રહે છે, અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. કાં તો વસ્તુની કિંમત ઘટે છે, કાં તો વસ્તુની કિંમત વધે છે, અને એના કારણે જે માંગમાં ફેરફાર થાય છે જેને આપણે વિસ્તરણ અને સંકોચન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. તો માંગનું જે વિસ્તરણ અને સંકોચન થાય છે એની અનુસૂચિ વિશે આપણે સમજૂતી મેળવીએ, ત્યાર પછી એની જે આકૃતિ છે એ આકૃતિ વિશે આપણે સમજૂતી મેળવીએ. તો મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક અનુસૂચિ આપેલી છે. અનુસૂચિની અંદર સૌથી પહેલા છે વસ્તુની કિંમત રૂપિયામાં આપેલી છે, ત્યાર પછી વસ્તુની માંગ એકમની અંદર આપેલી છે, અને ત્યાર પછી એક ખાનું બનાવ્યું છે, ત્યાં નોંધ આપી છે, ત્યાં આપણે વિશેષ નોંધ કરી શકીએ. પરંતુ અહીંયા આપણે નોંધ કરવાની છે કે જે આપણો મુખ્ય ટોપિક છે કે માંગનું વિસ્તરણ અને સંકોચન, એટલે કે આ નોંધની અંદર આપણે માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ વિશે લખવાનું છે. આ ભાગ માંગનું સંકોચન કહેવાય અથવા આ ભાગ માંગનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા જે વસ્તુની કિંમત આપી છે, બાજુમાં વસ્તુની માંગના એકમો આપ્યા છે. તો આપણે હવે જે ઉપરની વ્યાખ્યા છે માંગનું વિસ્તરણ અને માંગના સંકોચન વિશેની જે ઉપર ડેફિનેશન જોઈ ગયા એને જરા યાદ કરીએ. તો આપણે ડેફિનેશનની અંદર જોઈ ગયા કે અન્ય પરિબળો યથાવત રહે છે, સ્થિર રહે છે, અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. તો અહીંયા જે વસ્તુની કિંમત જુઓ છો ત્યાં ફેરફાર થાય છે. જુઓ, સ્થિર નથી વસ્તુની કિંમત, કે વસ્તુની કિંમત 5 છે, 4 છે, 3 છે, 2 છે, 1 છે, એટલે કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અને અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવ્યા છે ત્યારે જ માંગનું વિસ્તરણ અને સંકોચન થતું હોય છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે જ્યારે માંગનું વિસ્તરણ અને સંકોચનનો જ્યારે અભ્યાસ કરીએ તો અહીંયા જે અનુસૂચિ આપી છે એ અનુસૂચિના સૌથી પહેલા બે ભાગ કરવા પડશે. મિત્રો સમજજો, અહીંયા અનુસૂચિની અંદર કુલ 5 વિગતો સમજાવી છે. જો સૌથી પહેલા વસ્તુની કિંમત છે 5 રૂપિયા છે, ત્યાર પછી 4 રૂપિયા છે, ત્યાર પછી 3 રૂપિયા છે, ત્યારથી ઘટીને 2 રૂપિયા થાય છે, ત્યારથી ઘટીને 1 રૂપિયો થાય છે. એવી જ રીતે બાજુની અંદર જે માંગ છે એ માંગ 1 એકમથી વધીને 2 એકમ થાય છે, 2 એકમ વધીને 3 એકમ થાય છે, 3 એકમથી વધીને 4 એકમ થાય છે, 4 એકમથી વધીને 5 એકમ થાય છે. તો મિત્રો, અહીંયા કુલ 5 ફેરફારો દર્શાવ્યા છે. તો આપણે સૌથી પહેલા અહીંયા જે અનુસૂચિ છે એ અનુસૂચિના બે ભાગ કરવામાં આવશે. તો મિત્રો, બે ભાગ ક્યાંથી થશે? તો જે વસ્તુની કિંમત 3 છે અને વસ્તુની માંગના એકમો 3 છે ત્યાંથી આપણે બે ભાગ કરવા છે કે 3 થી 3 ઉપરની ઘટના અને 3 થી 3 છે એનાથી નીચેની ઘટના. તો અહીંયા સૌથી પહેલા આપણે જ્યારે માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન જ્યારે પરીક્ષાની અંદર સમજાવીએ ત્યારે અનુસૂચિના સૌથી પહેલા બે ભાગ કરવાના છે, અને આ બંને ભાગોને આપણે ઓળખવાના છે કે કયા ભાગને આપણે સંકોચન કહી શકીએ અથવા કયા ભાગને વિસ્તરણ કહી શકીએ. એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. મિત્રો, અનુસૂચિને આપણે
જે વસ્તુની કિંમત 3 છે અને વસ્તુની માંગના એકમો 3 છે ત્યાંથી આપણે બે ભાગ કરીએ છીએ। તો મિત્રો આપણે સૌથી પહેલા ઉપરની ઘટનાને સમજીએ કે જ્યારે વસ્તુની કિંમત 3 છે અને જ્યારે વસ્તુની માંગના એકમો 3 છે, એનાથી ઉપરની ઘટના કે જ્યારે વસ્તુની કિંમત 3 થી વધીને 4 રૂપિયા થાય છે। મિત્રો સમજજો, 3 રૂપિયાથી વધીને 4 રૂપિયા થાય છે તો બાજુની અંદર જે માંગ છે એ 3 એકમથી ઘટીને 2 એકમ થાય છે, એટલે કે માંગના એકમોમાં ઘટાડો થાય છે। ક્યારે ઘટાડો થાય છે? કે જ્યારે વસ્તુની કિંમત વધે છે। ત્યાર પછી 4 રૂપિયાથી વધીને 5 રૂપિયા વસ્તુની કિંમત થાય છે તો બાજુની અંદર જે 2 એકમથી ઘટીને 1 એકમ થાય છે। તો મિત્રો આ થયું કે જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થતો જાય છે તેમ તેમ માંગના એકમો ઘટતા જાય છે। તો મિત્રો આવી ઘટના જ્યારે બને ત્યારે આપણે કહી શકીએ કે માંગનું સંકોચન થયું, કે જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થતો જાય તેમ તેમ વસ્તુની માંગમાં જે ઘટાડો થતો જાય છે આ ઘટનાને આપણે માંગનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। તમે સમજી ગયા હશો। ત્યાર પછી નીચેની ઘટના કે જ્યારે વસ્તુની કિંમત 3 હતી ત્યારે વસ્તુની માંગના એકમો 3 હતા। ત્યાર પછીની ઘટના કેવી બને છે કે જ્યારે વસ્તુની કિંમત 3 થી ઘટીને 2 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગના એકમો 3 થી વધીને 4 એકમ થાય છે। ત્યાર પછી 2 રૂપિયાથી ઘટીને 1 રૂપિયો વસ્તુની કિંમત થાય છે ત્યારે બાજુની અંદર જે 4 એકમો છે તો 4 એકમથી વધીને 5 એકમ થાય છે। તો આ ઘટના એવી બની કે જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે તેમ તેમ વસ્તુની માંગના એકમો વધતા જાય છે। તો મિત્રો જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય તેમ તેમ માંગના એકમો વધતા જાય ત્યારે આપણે કહી શકીએ કે માંગનું વિસ્તરણ થયું। મિત્રો અનુસૂચિના આધારે આપણે સમજી શકીએ કે જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય તેમ તેમ માંગના એકમો ઘટતા જાય ત્યારે તેને સંકોચન કહેવામાં આવે છે, અને જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય તેમ તેમ માંગના એકમો વધતા જાય તો આ ઘટનાને આપણે માંગનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું આકૃતિ। તો મિત્રો અનુસૂચિના આધારે આપણે આકૃતિ દોરી શકીએ છીએ। અહીંયા સૌથી અગત્યની બાબત હોય તો અનુસૂચિ છે। જો આપણને અનુસૂચિ આવડે તો એના આધારે આપણે ચોક્કસ રીતે આકૃતિ દોરી શકીએ છીએ। છતાં હું તમને એકવાર આકૃતિને સમજાવું છું। તો મિત્રો કોઈ પણ જ્યારે આકૃતિ દોરતા હોઈએ ત્યારે બે ધરી હોય છે, એક છે y ધરી હોય છે અને બીજી છે x ધરી। અને y ધરી પર કઈ વસ્તુ દર્શાવવામાં આવે છે, x ધરી પર કઈ વસ્તુ દર્શાવવામાં આવે છે એના વિશે તો આપણે અગાઉના વિડિયોઝની અંદર જોઈ ગયા છીએ। તો મિત્રો અહીંયા y ધરી પર હંમેશા જે વસ્તુની કિંમત છે રૂપિયામાં આપેલી છે એ દર્શાવવામાં આવે છે, જ્યારે x ધરી પર વસ્તુની માંગના એકમો દર્શાવવામાં આવે છે। તો મિત્રો અહીંયા સૌથી પહેલા જ્યાં બંને ધરી છેદે છે ત્યાં 0 આપવામાં આવે છે। ત્યાર પછી y ધરી ઉપર જે વસ્તુની કિંમત છે એ કિંમતને દર્શાવવામાં આવે છે 1 2 3 4 5 અને 6। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 6 સુધી દર્શાવી છે। ત્યાર પછી x ધરી ઉપર જે વસ્તુની માંગના એકમો છે એને પણ દર્શાવવામાં આવ્યું છે કે 0 થી 1 1 થી 2 2 થી 3 4 5 અને 6। તો આને પણ 6 સુધી દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો હવે આપણે આ અનુસૂચિના આધારે આપણે આકૃતિ દોરવાની છે। મિત્રો આપણે આકૃતિની અંદર સૌથી પહેલા દોરીશું કે જ્યાં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ સરખા હતા, જ્યાંથી આપણે બે ભાગ કર્યા છે એને સૌથી પહેલા દર્શાવીશું। તો જ્યારે વસ્તુની કિંમત 3 હતી ત્યારે વસ્તુની માંગના એકમો 3 હતા। તો તમે y ધરી ઉપર તમે જોઈ શકો છો કે 3 રૂપિયા અને x ધરી પર જે માંગના એકમો આપ્યા છે એ 3 છે। તો મિત્રો 3 થી 3 જ્યાં બિંદુ છેદે છે ત્યાં એ નામ આપવામાં આવે છે। મિત્રો સમજજો, શું નામ આપવામાં આવે છે? એ બિંદુનું નામ આપવામાં આવે છે। ત્યાર પછી આપણે ઉપરની ઘટના જોઈ ગયા કે જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય છે તેમ તેમ માંગના એકમો ઘટતા જાય છે। તો 3 થી વધીને જુઓ 5 રૂપિયા કિંમત છે એમાં વધારો થયો। તો y ધરી ઉપર 3 થી વધીને 5 આપેલું છે, તો ત્યાંથી લઈ જે બાજુમાં જે માંગ આપી છે એ 5 ની સામે 1 છે, તો 1 અને 5 જ્યાં બિંદુ છેદે છે, જ્યાં બિંદુ લાગુ પડે છે તો એ બિંદુ દોરવામાં આવે છે અને આ બિંદુને આપણે b નામથી ઓળખવામાં આવે છે। એવી જ રીતે નીચેની ઘટના પણ જોવાની છે, છેલ્લી ઘટના કે જ્યારે વસ્તુની કિંમત 1 હોય છે ત્યારે માંગના એકમો 5 થાય છે। તો નીચે આવી જાઓ y ધરી ઉપર જ્યારે વસ્તુની કિંમત 1 ત્યારે માંગના એકમો 5 હોય છે, તો 1 અને 5 જ્યાં છેદે છે ત્યાં બિંદુને c નામ આપવામાં આવે છે। તો મિત્રો આના આધારે આપણે જોઈ શકીએ કે આકૃતિની અંદર 3 ભાગ થયા।
સૌથી વચમાં એ બિંદુ આપ્યું, ઉપરની તરફ બી અને નીચેની તરફ સી. તો મિત્રો અહીંયા જે બિંદુઓ છે એ બિંદુઓની રેખા દોરવામાં આવે છે. આ રેખાને ડીડી રેખા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા સમજજો, જે રેખા દોરી છે એ રેખાના પણ બે ભાગ થશે. એમાં સૌથી પહેલા એ બી, બિંદુ એ અને બિંદુ સી, આ જે રેખા છે એ માંગનું સંકોચન છે. ત્યાર પછી બિંદુ એ અને બિંદુ સી, તો બિંદુ એ અને બિંદુ સી ની જે રેખા છે એ માંગનું વિસ્તરણ છે. તો આ રીતે તમે માંગનું વિસ્તરણ અને માંગના સંકોચનની અનુસૂચિના આધારે આપણે આકૃતિ દોરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી આપણો બીજો ટોપિક છે માંગમાં વધારો અને ઘટાડો. એટલે કે માંગમાં વધારા ઘટાડા વિશે આપણે અભ્યાસ કરીએ. વારંવાર આપણે કહેતા હતા કે માંગનું વિસ્તરણ સંકોચન શું છે અને માંગનો વધારો ઘટાડો શું છે. તો આજે તમને ખ્યાલ આવી જશે કે માંગનો વધારો ઘટાડો શું છે. તો મિત્રો આપણે જોઈએ કે જ્યારે વસ્તુની કિંમત યથાવત સ્થિર રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો, અને વસ્તુની માંગ ઘટે તો તેના માંગનો ઘટાડો કહે છે. એટલે કે આપણે સમજવાનું છે કે વસ્તુની કિંમત યથાવત રહે. અહીંયા વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, વસ્તુની કિંમત સ્થિર રહે છે. ક્યાં? તો માંગનો વધારાની અંદર વસ્તુની કિંમતમાં કોઈ જ ફેરફાર નહીં. અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો, અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. અહીંયા એક વસ્તુને સમજવાની છે કે માંગને અસર કરતા પરિબળોની અંદર જે વસ્તુની કિંમત છે એ વસ્તુની કિંમત સ્થિર રહેશે, અને જે અન્ય પરિબળો છે એ અન્ય પરિબળોમાં ફેરફાર થશે. તો જ્યારે અન્ય પરિબળોનો ફેરફાર થાય છે ત્યારે વસ્તુની માંગ વધે છે તો એ માંગનો વધારો છે, વસ્તુની માંગ ઘટે છે એને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર ઉપર આધારિત છે. તો અહીંયા સમજવાનું છે કે માંગનો જે વધારો ઘટાડો છે એ વસ્તુની કિંમત નહીં, પરંતુ અન્ય પરિબળોના ફેરફારને આધારે થતું હોય છે. ત્યાર પછી આપણે જોઈશું અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી. એટલે કે માંગનો વધારો અને ઘટાડાની અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી આપણે મેળવીશું. તો મિત્રો સૌપ્રથમ આપણે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક અનુસૂચિ આપેલી છે, અનુસૂચિના આધારે એક આકૃતિ દોરેલી છે એ પણ આપેલી છે. તો સૌથી પહેલા આપણે અનુસૂચિની સમજૂતી મેળવીએ. તો અનુસૂચિની અંદર સૌથી પહેલા વસ્તુની કિંમત રૂપિયામાં આપેલી છે. ત્યાર પછી વસ્તુની માંગના એકમો એકમની અંદર આપેલા છે, અને બાજુની અંદર વિશેષ નોંધ આપેલી છે. તો અહીંયા તમે સમજો કે જે વસ્તુની કિંમત છે એ સરખી છે, એટલે કે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. તમે જોઈ શકો છો અનુસૂચિની અંદર કે વસ્તુની કિંમત છે એ સરખી છે. જુઓ, 3 3 3 અને 3 અને 3 છે, સરખી છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, યથાવત છે, સ્થિર છે. જ્યારે વસ્તુની માંગના એકમો આપ્યા છે ત્યારે એ એકમોની અંદર ફેરફાર થાય છે. તો મિત્રો આપણે અનુસૂચિને સમજીએ. જેવી રીતે આપણે અગાઉ માંગના વિસ્તરણ અને સંકોચનની અનુસૂચિના બે ભાગ કર્યા હતા, એવી જ રીતે માંગનો વધારો અને ઘટાડાની જે અનુસૂચિ આપેલી છે એ અનુસૂચિના સૌથી પહેલા આપણે બે ભાગ કરીશું. તો અહીંયા જે વસ્તુની કિંમત 3 છે અને બાજુમાં જે વસ્તુની માંગના એકમો 3 આપ્યા છે, તો 3 થી 3 ત્યાંથી આપણે બે ભાગ કરીશું, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. તો મિત્રો આપણે સમજીએ કે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હતી ત્યારે વસ્તુની માંગના એકમો 3 હતા, સરખું છે બંને. ત્યાર પછી આપણે ઉપરની ઘટનાને સમજીએ કે જ્યારે વસ્તુની કિંમત 3 છે ત્યારે માંગના એકમો 3 થી ઘટીને, મિત્રો સમજજો, જ્યારે વસ્તુની કિંમત 3 છે ત્યારે બાજુની અંદર આપેલી જે માંગ છે એ માંગના એકમો 3 થી ઘટીને 2 થાય છે. ત્યાર પછી વસ્તુની કિંમત તો સ્થિર રહે છે, વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ જ્યારે વસ્તુની કિંમત 3 છે ત્યારે વસ્તુની માંગના એકમો 2 થી ઘટીને 1 થાય છે. તો અહીંયા વસ્તુની કિંમત સ્થિર રહે છે જ્યારે વસ્તુની માંગના એકમો 3 થી ઘટીને 2 થયા, 2 થી ઘટીને 1 થયો. તો મિત્રો જ્યારે આવી ઘટના બને ત્યારે આપણે કહી શકીએ કે માંગમાં ઘટાડો થયો. એનાથી નીચેની તરફ આવો કે જ્યારે વસ્તુની કિંમત 3 હતી ત્યારે વસ્તુની માંગના એકમો 3 થી વધીને 4 થયા. ત્યાર પછી વસ્તુની કિંમત 3 હતી ત્યારે વસ્તુની માંગના એકમો 4 થી વધીને 5 થયા. તો જેમ જેમ વસ્તુની માંગના એકમો વધતા જાય છે, સમજજો, જેમ જેમ વસ્તુની માંગના એકમો વધતા જાય છે, કિંમત સ્થિર રહે છે, ત્યારે આપણે માંગનો વધારો થયો છે તેમ કહી શકાય. તમને ખ્યાલ આવી ગયો હશે કે માંગનો વધારો કોને કહેવામાં આવે છે અને માંગમાં ઘટાડો કોને કહેવામાં આવે છે. તો અનુસૂચિના બે ભાગ કર્યા છે. ઉપરની જે ઘટના છે એ માંગનો ઘટાડો દર્શાવે છે, જ્યારે નીચેની ઘટના છે એ માંગમાં વધારો દર્શાવે છે. ત્યાર પછી આપણે આ અનુસૂચિના આધારે આકૃતિ વિશે સમજૂતી મેળવીએ. મિત્રો અગાઉ કહ્યું એ પ્રમાણે કે સૌથી પહેલા બે ધરી દોરવામાં આવે છે, એક છે y ધરી, બીજી છે x ધરી,
વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે છે, જ્યારે એક્સ ધરી પર વસ્તુની માંગ દર્શાવવામાં આવે છે. તો અહીંયા જુઓ કે જે વાય ધરી છે એ વાય ધરી પર બિંદુઓ આપવામાં આવ્યા છે. જ્યાં બંને બિંદુ છે બંને ધરી છેદે છે ત્યાં 0 નામ આપવામાં આવ્યું છે. તો 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 અને 5 થી 6 આ વાય ધરી પર કિંમત દર્શાવી. ત્યાર પછી વસ્તુની માંગના એકમો 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 4 થી 5 આ એક્સ ધરી પર દર્શાવ્યું છે. પરંતુ એક વસ્તુને યાદ રાખજો, એક વસ્તુ ખાસ છે કે વસ્તુની જે કિંમત છે વાય ધરી ઉપર, તો અનુસૂચિની અંદર જે 3 3 3 3 આપ્યું છે તો તમારી આકૃતિની અંદર સરંગ એવું નથી લખવાનું કે ચાલો ને 0 થી 3 પછી 3 પાછું 3 પાછું 3 એવું નથી લખવાનું, પરંતુ હંમેશા 0 થી 1 જ આવે, 1 થી 2 આવે, 2 થી 3 આવે, 3 થી 4 સિક્વન્સમાં જ લખવાનું છે. કારણ કે આ અનુસૂચિ નથી, આ આકૃતિ છે અને આકૃતિની અંદર હંમેશા સિક્વન્સમાં જ લખવામાં આવતું હોય છે. તો મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે જ્યાં અનુસૂચિના બે ભાગ કરવામાં આવ્યા છે 3 થી 3, વસ્તુની કિંમત 3 અને માંગના એકમો 3. તો અહીંયા જુઓ કે વસ્તુની કિંમત 3 અને માંગના એકમો 3. તો જ્યાં બિંદુ છેદે છે ત્યાં એ નામ આપવામાં આવે છે. ત્યાર પછી ઉપરની ઘટના છે કે જ્યારે વસ્તુની કિંમત 3 ની 3 જ છે અને જ્યારે વસ્તુની માંગના એકમો ઘટીને 1 થઈ જાય છે, તો અહીંયા 3 અને માંગના એકમોની અંદર 1 જ્યાં બિંદુ છેદે છે ત્યાં બી નામ આપવામાં આવે છે. એવી જ રીતે વસ્તુની કિંમત તો યથાવત રહેતી હતી અને વસ્તુની માંગના એકમો સંપૂર્ણ વધીને 5 થયા છે. તો વસ્તુની કિંમત છે એ 3 અને માંગના એકમો 5 છેલ્લું છે ત્યાં સી નામ આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા એક જ ધરી ઉપર આવશે. તમે જુઓ કે વાય ધરી પર જે 3 આપ્યું છે વસ્તુની કિંમત છે તો એક જ ધરી ઉપર છે. કેમ એક જ ધરી ઉપર છે? કારણ કે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. તમે સમજી ગયા હશો. ત્યાર પછી આકૃતિની અંદર જે રેખા થઈ છે એ રેખાને આપણે સૌથી પહેલા એ નામ આપ્યું, ત્યાર પછી બી નામ આપ્યું, ત્યાર પછી સી નામ આપ્યું. જે રેખા થઈ છે એ વધારા ઘટાડાની રેખા થઈ છે, પરંતુ યાદ રાખજો કે જે એ થી બી છે એ રેખાને આપણે માંગનો ઘટાડો દર્શાવવાનો છે અને એ થી સી છે એ રેખાને આપણે માંગનો વધારો દર્શાવવાનો છે. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે માંગનો વધારો અને ઘટાડો શું છે. ત્યાર પછી આપણો ત્રીજા નંબરનો ટોપિક છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ. તો મિત્રો આ પણ સૌથી અગત્યનો છે કે વ્યક્તિગત માંગ કોને કહેવામાં આવે છે અને બજાર માંગ કોને કહેવામાં આવે છે. તો મિત્રો આપણે સૌથી પહેલા આ ટોપિકનો જે વ્યક્તિગત માંગ છે એની ડેફિનેશન જોઈશું કે વ્યક્તિગત માંગ કોને કહેવામાં આવે છે. તો મિત્રો વ્યક્તિગત માંગ એને કહેવામાં આવે છે કે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. સ્વાભાવિક છે કે વ્યક્તિગત એટલે કે પર્સનલ. તો ચોક્કસ સમય દરમિયાન કોઈ એક જ વ્યક્તિની વાત કરે છે, એક જ ગ્રાહકની વાત કરે છે. તો એક જ વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. જ્યારે બજાર માંગ વિશે આપણે જોઈએ તો બજાર માંગ એટલે કે જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહેવામાં આવે છે. તો મિત્રો બજાર માંગની અંદર ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે બજારની અંદર કોઈ એક વ્યક્તિ નથી હોતો, ઘણા બધા વ્યક્તિઓ હોય છે. તો તમામ વ્યક્તિઓ દ્વારા એટલે કે બજારમાં તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને, સરવાળો પણ શબ્દને યાદ રાખજો, જુદી જુદી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી. એટલે કે જે વ્યક્તિગત માંગ છે અને બજાર માંગ છે એ વ્યક્તિગત માંગ અને બજાર માંગની જે અનુસૂચિ છે એ અનુસૂચિ વિશે આપણે સમજૂતી મેળવીએ. તો મિત્રો અનુસૂચિની અંદર તમે જોઈ શકો છો કે સૌથી પહેલા વસ્તુની કિંમત આપેલી છે, ત્યાર પછી એ વ્યક્તિની માંગના એકમો આપ્યા છે. ફક્ત એ વ્યક્તિની જ વાત કરે છે કે એ વ્યક્તિની માંગના એકમો આપ્યા છે. ત્યાર પછી બી વ્યક્તિની માંગના એકમો આપ્યા છે. ત્યાર પછી સી વ્યક્તિની માંગના એકમો આપ્યા છે. તો એ નામની પણ વ્યક્તિ છે, બી નામની પણ વ્યક્તિ છે, સી નામની પણ વ્યક્તિ છે. જ્યારે છેલ્લો જે એ બજાર માંગ આપ્યું છે એટલે કે માંગોનો સરવાળાનો એકમો આપ્યા છે. તો મિત્રો આપણે સૌથી પહેલા આ જે અનુસૂચિ છે એને આપણે સમજૂતી મેળવીએ કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી. સમજજો, અનુસૂચિની અંદર તમે જોતા રહેજો કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે એ નામનો વ્યક્તિ છે એ એક એકમની ખરીદી કરે છે.
બી નામનો વ્યક્તિ છે એ 2 એકમની ખરીદી કરે છે અને સી નામનો વ્યક્તિ છે એ 3 એકમની ખરીદી કરે છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે તમે પેનનું પણ ઉદાહરણ લઈ શકો છો કે જ્યારે વસ્તુની કિંમત એટલે પેન. સમજજો, એક કાલ્પનિક ઉદાહરણ છે. વસ્તુની કિંમત એટલે પેન. તો જ્યારે પેનની કિંમત 10 રૂપિયા હતી ત્યારે એ નામનો જે વ્યક્તિ છે એ એક જ પેનની ખરીદી કરે છે. બી નામનો વ્યક્તિ છે એ 2 પેનની ખરીદી કરે છે, જ્યારે સી નામનો વ્યક્તિ છે એ 3 પેનની ખરીદી કરે છે. તો અહીંયા ત્રણેય જે વ્યક્તિઓ છે, જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે ત્રણેય વ્યક્તિઓ અલગ અલગ પેનની ખરીદી કરે છે. કોઈ 1 ખરીદી કરે છે, કોઈ 2 ખરીદી કરે છે, તો કોઈ 3 ખરીદી કરે છે. ત્યાર પછી વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયાથી ઘટીને 8 રૂપિયા થાય છે. તો મિત્રો હવે વસ્તુની કિંમત ઘટે તો માંગના એકમોમાં વધારો થાય. તો જ્યારે વસ્તુની કિંમત ઘટી ત્યારે એ નામનો વ્યક્તિ છે હવે 1 પેન નહીં પણ 2 પેન ખરીદી કરે છે. બી નામનો વ્યક્તિ છે એ 3 પેનની ખરીદી કરે છે અને સી નામનો વ્યક્તિ છે એ 4 પેનની ખરીદી કરે છે. ત્યાર પછી 8 રૂપિયાથી ઘટીને 6 રૂપિયા વસ્તુની કિંમત થાય છે. એટલે કે પેનની કિંમત હવે 6 રૂપિયા, એક પેનની કિંમત 6 રૂપિયા. તો એ નામનો વ્યક્તિ છે એ 3 પેનની ખરીદી કરે છે. બી નામનો વ્યક્તિ છે એ 4 પેનની ખરીદી કરે છે અને સી નામનો વ્યક્તિ છે એ 5 પેનની ખરીદી કરે છે. તો જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે તેમ તેમ જે તે વ્યક્તિઓ છે એ પોતે પોતાની માંગના એકમોમાં વધારો કરતો જાય છે. તો એક સમય એવો આવે છે કે વસ્તુની કિંમત 2 રૂપિયા થઈ જાય છે. છેલ્લે તમે જુઓ અનુસૂચિની અંદર જે છેલ્લું આપ્યું છે તે કે શરૂઆતની અંદર એક પેનની કિંમત 10 રૂપિયા હતી, પરંતુ હવે એક પેનની કિંમત 10 રૂપિયા નહીં પણ 2 રૂપિયા છે. તો જ્યારે પેનની કિંમત 2 રૂપિયા થાય છે તો એ નામનો વ્યક્તિ છે હવે 5 પેન ખરીદી કરે છે. કેટલી? 5 પેનની ખરીદી કરે છે. જ્યારે બી નામનો વ્યક્તિ છે એ 6 પેનની ખરીદી કરે છે અને સી નામનો વ્યક્તિ છે એ 7 પેનની ખરીદી કરે છે. તો મિત્રો આના આધારે આપણે કહી શકીએ કે જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થતો જાય છે તેમ તેમ જે તે વ્યક્તિઓ છે, એ નામનો વ્યક્તિ છે, બી નામનો વ્યક્તિ છે, સી નામનો વ્યક્તિ છે એ પોતે પોતાના માંગના એકમોની અંદર વધારો કરતો જાય છે. તો જ્યારે આ પ્રકારની બાબત આવે તો એને આપણે કહી શકીએ કે વ્યક્તિગત માંગ. મિત્રો સમજજો, આ થયું વ્યક્તિગત માંગ. આપણે અનુસૂચિની અંદર એવું સમજી ગયા કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા થઈ તો બધા જ વ્યક્તિઓ એક જ પેન ખરીદે, બધા જ વ્યક્તિઓ 2 જ પેન ખરીદે એવું કહી શકાય? નથી કહી શકાતો. જેને જેટલી પેનો ખરીદવી હોય એટલું ખરીદી શકે છે. એટલા માટે ત્રણેય વ્યક્તિઓએ અલગ અલગ એકમોની ખરીદી કરી. એ નામનો વ્યક્તિ છે એને 1 જ પેન લેવી છે, બી નામનો વ્યક્તિ જેને 2 પેનો લેવી છે, સી નામનો વ્યક્તિ જેને 3 પેનો લેવી છે. તો એવું આપણે કહી શકીએ કે જ્યારે વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થાય ત્યારે બધા એક જ સરખી પેન લે. બીજું એક ઉદાહરણ આપીને તમને સમજાવું કે દાખલા તરીકે આજે દૂધની કિંમત છે એ 60 થી 70 રૂપિયા 1 લીટરનો ભાવ છે. કદાચ 50 રૂપિયા થઈ જાય તો બધા એક સરખું દૂધની ખરીદી કરશે? નથી હોતું. જેને જેવી અનુકૂળતા છે એ પ્રમાણે દૂધની ખરીદી કરી શકે. તો એ જ વસ્તુ આપણે અહીંયા અનુસૂચિની અંદર જોવાની છે. તો એવું આપણે નથી સમજવાનું કે જ્યારે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થાય તો ભારત કે દુનિયાની અંદર રહેલા તમામ વ્યક્તિઓ એક સરખી વસ્તુઓની ખરીદી કરી શકે. જેને જેવી અનુકૂળતા છે એવી વસ્તુઓની ખરીદી કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈશું બજાર માંગ. તો મિત્રો જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે બજાર માંગ 6 છે. તો આ 6 કેવી રીતે આવ્યું? તો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જે માંગ થઈ છે એના સરવાળાને 6, બરાબર છે, એના સરવાળો થયો તો એ 6 છે. તો એ 6 છે એ બજાર માંગ થઈ. ફરી એકવાર સમજાવો કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે એ નામના વ્યક્તિએ 1 એકમની ખરીદી કરી, બી નામના વ્યક્તિને 2 એકમની ખરીદી કરી, સી નામના વ્યક્તિને 3 એકમની ખરીદી કરી. તો 1 એકમ થયું, 2 એકમ થયા, 3 એકમ થયા. તો આનો સરવાળો 6 થાય. તો મિત્રો જ્યારે વ્યક્તિગત માંગોનો સરવાળો કરવામાં આવે છે ત્યારે એ માંગને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તમે જુઓ કે વસ્તુની કિંમત ઘટીને 8 રૂપિયા થઈ. તો જ્યારે 8 રૂપિયા થઈ તો એ નામના વ્યક્તિને 2 પેનો ખરીદી, બી નામના વ્યક્તિએ 3 પેનો ખરીદી અને સી નામના વ્યક્તિએ 4 પેનોની ખરીદી કરી. તો 2, 3 અને 4 એનો સરવાળો 9 થાય છે. તો મિત્રો આનો સરવાળો કરવામાં આવે એને આપણે બજાર માંગ કહેવામાં આવે છે. છેલ્લી ઘટના જોઈએ કે જ્યારે વસ્તુની કિંમત 2 રૂપિયા થઈ ત્યારે એ નામના વ્યક્તિએ 5 એકમની ખરીદી કરી, બી નામના વ્યક્તિએ 6 એકમની ખરીદી કરી અને સી નામના વ્યક્તિએ 7 એકમની ખરીદી કરી. કોઈએ 5 એકમ ખરીદ્યા, કોઈએ 6 એકમ ખરીદ્યા, કોઈએ 7 એકમ ખરીદ્યા. અંતે તો બજારમાંથી જ ખરીદ્યા ને, પરંતુ આ એકમના સરવાળાને બજાર માંગ કહેવામાં આવે છે. તો આનો સરવાળો થાય છે કુલ 18.
તો મિત્રો તમને આ અનુસૂચિના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે બજાર માંગ કોને કહેવામાં આવે છે અને વ્યક્તિગત માંગ કોને કહેવામાં આવે છે। ત્યાર પછી અહીંયા એક જ સ્ક્રીન ઉપર આકૃતિ દ્વારા સમજૂતી આપી છે અને આ આકૃતિ દ્વારા સમજૂતી શાની છે તો વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આપી છે। તો મિત્રો અહીંયા કુલ તમને 4 આકૃતિ આપેલી છે। એમાંથી એ પહેલી આકૃતિ છે એ વ્યક્તિના માંગ રેખાની છે, બીજા નંબરની આકૃતિ છે એ બી વ્યક્તિની માંગ રેખાની છે, ત્રીજા નંબરની જે આકૃતિ છે એ સી વ્યક્તિગત માંગ રેખાની છે અને જે ચોથી આકૃતિ છે એ બજાર માંગ રેખાની છે। આપણે અગાઉ અનુસૂચિની અંદર 4 ઘટનાઓ જોઈ ગયા। એ નામની વ્યક્તિગત માંગ, બી નામની વ્યક્તિગત માંગ, સી નામની જે માંગ છે એ પણ વ્યક્તિગત માંગ થઈ અને છેલ્લું આપણે બજાર માંગ જોઈ ગયા। તો અહીંયા 4 બાબતો હતી, એટલા માટે અહીંયા 4 આકૃતિઓ આપેલી છે। તો મિત્રો તમે અનુસૂચિના આધારે આકૃતિ દોરી શકો છો। અગાઉની આકૃતિ દોરી એ પ્રમાણે, અગાઉ જે આપણે આકૃતિ દોરી માંગના નિયમની અંદર આકૃતિ દોરી, માંગના વિસ્તરણ સંકોચનની અંદર આકૃતિ દોરી ચૂક્યા છીએ, એવી જ રીતે માંગમાં વધારો ઘટાડાની અંદર આકૃતિ દોરી ચૂક્યા છીએ। એવી જ રીતે અહીંયા જે અનુસૂચિ આપેલી છે એ વ્યક્તિગત માંગ અને બજાર માંગની જે અનુસૂચિ આપેલી છે એના આધારે તમારે આની આકૃતિ દોરવાની છે અને સમજ ના પડે તો અહીંયા સ્ક્રીન ઉપર દોરેલી જ છે। અહીં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય એ અનુસૂચિ છે। મિત્રો અનુસૂચિ આપણને આવડતી હોવી જોઈએ અને એ જ અનુસૂચિના આધારે આપણે ચોક્કસ રીતે આકૃતિ દોરી શકીએ છીએ। એટલે કે આપણે સૌથી વધારે મહત્વ અનુસૂચિ ઉપર આપીશું, કારણ કે અનુસૂચિના આધારે આપણે આકૃતિ દોરવાની છે। તો આપણે અનુસૂચિમાં પરફેક્ટ હોવા જોઈએ, અનુસૂચિ આપણને આવડતી હોવી જોઈએ। અહીંયા જે અનુસૂચિ આપી છે એ કાલ્પનિક છે, આના સિવાયની તમે અન્ય અનુસૂચિ વિચારી સમજીને લખી શકો છો અને એના આધારે આકૃતિ દોરી શકો છો। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે 3 બાબતો જોઈ ગયા। એક છે માંગનું વિસ્તરણ સંકોચન, માંગનો વધારો ઘટાડો અને વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશે આપણે મુખ્ય 3 ટોપિકો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, તો મિત્રો તમે સારામાં સારી રીતે તૈયારી કરો અને એવી તૈયારી કરવાની છે કે આવનારી પરીક્ષાઓની અંદર તમે અર્થશાસ્ત્ર વિષયની અંદર સારા ગુણ પ્રાપ્ત કરી શકો। ચાહે સેકન્ડ પરીક્ષા હોય, પ્રથમ પરીક્ષા હોય કે એન્યુઅલ પરીક્ષા હોય કે પછી એકમ કસોટી હોય, સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એવી અમે તમારાથી આશા રાખીએ છીએ। હા વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો। થેન્ક યુ।